ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ખાતર સમયસર ન મળતા ખેડૂતો પરેશાન બન્યા છે અને ખાતર લેવા માટે વહેલી સવારથી જ દુકાનો આગળ લાંબી લાઈનો લાગી રહી છે। ખેડૂત અગ્રણીએ આક્ષેપ કર્યો કે ખાતરની અછત હોવાને કારણે ખેડૂતોને દૈનિક આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। પાકને સમયસર ખાતર ન મળતા ઉત્પાદન પર પણ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી તરફ મર્યાદિત સ્ટોક મળતા દુકાનદારો પણ પરેશાન છે। એક ખાતર દુકાનદારે જણાવ્યું કે 10 દિવસમાં માત્ર એક જ ગાડી યુરિયા ખાતરની આવી રહી છે, જેને કારણે માંગ મુજબ પુરવઠો કરવો મુશ્કેલ બની રહ્યું છે। ખાતર ન મળવાથી ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે। ખેડૂતો દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે કે ખેતી માટે જરૂરી યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં અને સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ખેડૂતોને રાહત મળી શકે। સરકારશ્રી અને વેપારી સાથે મળીને ખેડૂતને સમયસર યુરિયા મળી શકે એવા પ્રયત્નો કરીએ છીએ। છતાંય અઠવાડિયે 10 દાડે બધાને વેપારીના એક ગાડી આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક વેપારીના કપડાની અંદર અમારા ખાતર મળી જ રહેતું હોય છે। પરંતુ અત્યારે જો આ દિવેલા, ઘઉં, વલિયારી, ઇતર શાકભાજી બધાય પાકો આ મહિનાની અંદર જરૂરિયાત પડતી હોવાથી એટલે દરેકના ખાતરની એક સાથે જરૂર પડતી હોવાથી સરકારશ્રી આપવાના પ્રયત્ન કરે, છતાંય ખાતરમાં થોડું ઘણું ઓછું વધતું આવતું હોય પણ સમયસર મળી રહે છે। આખા વર્ષ દરમિયાન અલગ અલગ પાકો થતા હોય છે, એટલે ત્યારે એટલા બધા ખાતરની જરૂર પડતી નથી। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધાય પાકો, શિયાળુ પાકો બધાય તૈયાર થાય, તમાકુ વાળા હોય, દિવેલા વાળા હોય, એ બધાને એકી સાથે ખાતરની જરૂરિયાત પડતી હોવાથી એટલે આ થોડુંક આ રીતના થતું હોય છે। બાકી સરકારશ્રી, વેપારી અને બધાય ખેડૂતને 100% ખાતર મળે છે એવા પ્રયત્નો તો અમે। શેરુભાઈ બાબી, સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળી સેક્રેટરી। અમારી સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ। 2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈનથી જ વેચીએ છીએ। એટલે વધુમાં વધુ ખાતર અમારી મંડળીમાં આવે એવી ખાસ અપીલ છે અને આપ સરકારશ્રીને આ 50 ફૂટનું ટોકન બનાવશે, બાકીનું કાળો બજાર થશે। કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા। અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી। સરકારને શું અપીલ કરવામાં? સરકારના કોઈ વસ્તુ મને નહીં, સરકારથી નહીં જીતા કે નહીં ભગવાનથી જીતા, અમે તો બધોથી થાકી ગયા છીએ અમે।